શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો સવારના પોરમાં જો બે કામ ધંધા લાગી ગયા છે પાના પકડ લઈને, અને કામ કરે એટલે ભૂખ તો લાગે ને, એટલે પછી મેં બે માટે શીરો બનાવ્યો। અને ક્રિશીભાઈને શીરો નહોતો ખાવ એટલે જો ઓસરીમાં લોટવા વર્ગી ગયો। પછી તો જો નાની મેં ક્રિશી માટે માંડવી પાક બનાવવાનું ચાલુ કર્યું, એટલે ભાઈ તો જો ત્યાં માથે જ બેસી ગયા। અને પછી આપણે તો જો માંડવી પાક બની ગયો એટલે આપણે તો એક ડીશ લઈને રસોડામાં જ વહી ગયા, અને બહુ મસ્ત માંડવી પાક બન્યો હતો। એટલે તો આપણે જો ઢેફલા પાડી અને ખાવા જ માંડી ગયા। અને તમારે પછી માંડવી પાક ખાવો હોય તો આવી જાય, પછી કહેતા નહીં કે કીધું નહીં। અને વરસાદ જેવું એટલે બેન હાંસવા તો બહુ ભારી પડે, એટલે તો પછી બેને બારીએ બેસાડી ક્યાંય જાય તો ન કેમ। એને આપણે પાઉંભાજી બનાવવાની હતી એટલે પહેલાં તો મેં બટેકા સુધારી લીધા, અને પછી આપણે ડુંગળીને જબલું લઈને સુધારવા બેસી ગઈ। પછી તમે મમ્મી દીકરા બે જો ભાજી વઘારવાનું ચાલુ કરી, અને પછી આપણે બની ગઈ ભાજી। કેવી ભાજી બની જરૂરથી કમેન્ટ કરજો। અને બની ગઈ પછી આપણે પાઉંભાજી તૈયાર, એટલે આમ બધી સાથે જમવા બેસી ગયા। તમારો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો, અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।